અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના 10 સદસ્યોની વરણી માટેની ચૂંટણી આગામી 30 જૂનના રોજ યોજાનાર છે, જે માટે ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં જનરલ કેટેગરીના 8, રિઝર્વ કેટેગરીના 1 તેમજ કોર્પોરેટ કેટેગરીના 1 સભ્ય માટેની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તારીખ 7/6/2026ના રોજ સાંજે 6 કલાક સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકાશે. ત્યારબાદ કુલ કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેની યાદી બહાર આવશે. અત્યાર સુધીમાં જનરલ કેટેગરીમાં 8 બેઠકો માટે કુલ 35 ઉમેદવારી પત્રો વિતરિત થયા છે, જ્યારે મીડિયમ સ્કેલ માટે 5, જ્યારે કોર્પોરેટ કેટેગરી માટે 5 ઉમેદવારી પત્રો ગયા છે. આગામી દિવસોમાં બંને પેનલોના મોવડીઓ અંતિમ 10 ઉમેદવારોની યાદી જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે એઆઈએના વહીવટમાં લાંબા સમયથી સહયોગ પેનલનો દબદબો રહ્યો હતો, પરંતુ પાછલી 3 ચૂંટણીમાં તેણે પીછેહઠનો સામનો કરવો પડ્યો હતો. પાછલી 2 ચૂંટણીઓમાં વિકાસ પેનલે જે જોર લગાડ્યું હતું તે જોતા આ ચૂંટણીમાં સહયોગ પેનલ માટે કપરા ચઢાણ ચડવા પડશે. હાલ એઆઈએની મેનેજિંગ કમિટીમાં સહયોગ પેનલના કુલ 14 સભ્યો છે, જેમાંથી 8 સભ્યોની ટર્મ પૂરી થાય છે, એટલે આજના દિવસે તેમની સભ્ય સંખ્યા 6 રહી છે, જ્યારે બીજી તરફ સત્તારૂઢ વિકાસ પેનલની સભ્ય સંખ્યા 15 છે. 2 સભ્યોની ટર્મ પૂર્ણ થતાં તેઓએ આગામી ચૂંટણીમાં ઓછામાં ઓછી 3 બેઠકો જીતવી અનિવાર્ય બની રહેશે, જ્યારે સહયોગ પેનલે 9 બેઠકો જીતવી પડશે. આમ આ ચૂંટણીમાં સહયોગ પેનલ માટે કપરા ચઢાણ છે.